પ્રહલાદની પ્રાર્થનાથી થંભમાંથી ભગવાન પ્રગટ થયા છે. શ્રદ્ધાનો પાયો. પ્રહલાદજીએ એ વખતે સતયુગની માલપા ભગવાન દ્વારકાધીશની પૂજા કરી. સોનાના સિંહાસન ઉપર ભગવાનને વિરાજિત કર્યા. સોનાના કળશ થાપ્યા, સોનાના બાજોઠ લાવ્યા, સોનાના વાસણ કુસણ લાવ્યા, સોનાના દરેક વસ્તુ સુવર્ણની હતી. હેમકૃંદમ મૃણાલાભમ. ભગવાનનું એક સ્વરૂપ સુવર્ણ જેવું છે. હેમવર્ણ, સોના જેવું શરીર. એક એક સોના એટલે હેમ જેવું શરીર હતું. જ્યાં જો એના સૂર્યના કિરણો જેમ પડે અને જેમ સોનાનો ચળકળાટ થાય એવું પરમાત્માનું એક સ્વરૂપ હતું, હેમવર્ણ. વિષ્ણુ સહસ્ત્ર નામાવલી ભગવાન સત્યનારાયણની કથા થાય જ્યારે બ્રાહ્મણ 1000 નામ બોલે એમાં એક નામ એ આવે છે હેમવર્ણ, એટલે સોના જેવું શરીર. સોનાના બાજોઠ, સોનાના કળશ. મેઘ ધારવા સંત થયા રૂપાદેના ગુરુ, એ ભજનની માલપા બતાવે. સોના કેરા કળશ થાપ્યા, સોના કેરા પાટ, સોનાના સિંહાસન બેઠા મારા કલંગરાય. કોણ રાય પંડિત હતા, કોણ હતા કોટવાલ, કોણ લાવે ગુરુની પૂજા, કોણ લાવે થા. આખું બહુ વિગતવારથી આપ્યું છે મેઘ ધારો. તો કહે છે કે પહેલા જુગની માલપા પ્રહલાદજીએ પાટ માર્યો. પ્રહલાદે પૂજા કરી, શ્રદ્ધાથી પૂજા, શ્રદ્ધાથી પ્રાર્થના કરી અને એની પ્રાર્થના ફળીભૂત થઈ. અને જે દિવસે એને પાઠ કર્યો તે દિવસે બીજ હતી એમ કહે છે શાસ્ત્રોની માલપા. તે દિવસે અષાઢ સુદ બીજ હતી. અને તે દિવસે બીજનું વ્રત કરવાથી પ્રહલાદજીની માલપા સદગુણ આવ્યા. સદગુણ આવ્યા એટલે ગણપતિ કોટવાલ બન્યા. મેં પેલા સવારની કથામાં કહ્યું, ગુણ જેનામાં આવી જાય એ ગણપતિ બની શકે, અને ગુણ આવી જાય તો એની પહેલા પૂજા થાય. સ્વાભાવિક છે. ગુણ એટલે જેનું નાક લાંબુ હોય, જેના કાન મોટા હોય, જેનું પેટ મોટું હોય, જેનું પગલું મોટું હોય, આ બધા ગુણ છે. નાક લાંબુ એટલે જે આબરૂદાર માણસ છે. કાન મોટા છે જે જગતનું ગમે એવું કે આપણે ગણપતિને ગાળ્યું હોય જ દઈએ નથી દેતા. આપણે ગામડાની માલપા દુંદાળો મોટી ફાંદ્યાળો લગ્નમાં ગાય છે તો ઊભો થઈને ભાગ્યો કોઈ દી બાજુ ઉપરથી કે કોઈને એક આંખ ન હોય ને એમ કહેજો એક આંખ વાળા બેહે માંડવાનું. અને આને તમે મોટા પેટ વાળો જેમ કહો એમ તોય બિચારો ગણપતિ એમ કહે છે કે તારા દીકરાને લગ્ન થતા હોય તો હું શાંતિથી બેઠો, એક નાનો એવો ગોળ ને ગાંગડી મૂકો ને એક મુઠ્ઠી જારી મૂકો, બેઠો રે 3 દી 8 દી પહેલા ગણ્યા માંડે ગામડામાં. આપણે 32 ભાતના ભોજન કરીએ તોય, કારણ કે મોટું પેટ છે, મોટું કાન મોટા પેટ છે. આમ મોટા પેટ નહીં, આમ તો નડે. આમ મોટા પેટની વાત નથી કરતો. જેના સાગર જેવડા પેટ, જેના દરિયા જેવડા પેટ, જગતનું ગમે એવું કહેતો માલપા ઉતારી જાય એને સાગર પેટા કહે, એના મોટા પેટ વાળા કહે. સાગર જેવડા એ દિલડા જેના, સાગર જેવડા દિલડા જેના, એ કોઈ ચલકાય એ હાસા એવા સંતોએ ઓળખાય. સાચા એવા સંતોએ ઓળખાય. સાગર જેવડા દિલડા જેના, સાગર જેવડા
સાગર જેવડા દિલડા જેના સાગર જેવડા દિલડા જેના કોઈ દીનો ચલતા એ હાસા એવા સંતોએ ઓળખાય સાચા એવા સંતોએ ઓળખાય સાચા એવા સંતોએ ઓળખાય સાચા એવા સંતોએ અને હાથીની માલપા તમે જુઓ 9 પ્રકારની ભક્તિ આપેલી છે. હાથી આલ્યો જતો હોય કૂતરું ભસા કરે, હાથીના મનમાં ન હોય. ત્યારથી કહેવત પડી ગઈ કે હાથી હાલ્યો જતો હોય તો કૂતરું ભસા કરે. એ તો એની મસ્તીમાં હાલ્યો જતો, અને કદાચ દાજમાન કૂતરું એને બટકું ભરવા જાય ને તો હાથીના સાંભળામાં કૂતરાના દાંત રહી જાય. હાથીને કાંઈ ન થાય, ઓલો દાંત વગર ન થઈ જાય. એક ભક્તિ છે એ. અને તમે જોજો હાથી સ્નાન કરીને તળાવમાંથી બહાર નીકળે તો આમ ધૂળ લઈ માટી લઈ અને હુંઢની મારી પર ધૂળ માથા ઉપર નાખે. એ ભક્તિ છે એક પ્રકાર. હાથીને કોઈ પૂછ્યું કે તું ગંગામાં સ્નાન કરીને બહાર નીકળે છો, નર્મદામાં સ્નાન કરીને બહાર નીકળે અને નાઈ ધોઈને માથા ઉપર ધૂળ હું કામ નાખે? હાથીએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો કે આ ધરતીને માલપા મારો રામ 14 વર્ષ સુધી વનમાં ફરેલો છે. આ ધરતી ઉપર મારો ગોવિંદ ઉઘાડા પગે ગાયો ચારેલી. આ ધરતી ઉપર મારો રામદેવજી મહારાજ પલમા પીર પોકરણ ને પરમા દ્વારકા આ ધરતી ઉપર હાલેલો. કદાચ એની રજ મળી જાય તો મારો ઉદ્ધાર થઈ જાય. એ રજ મેળવવા હાટું થઈને તો મહાત્માઓ દોડાદોડી કરે. એ રજ મેળવવા હાટું થઈને તો યુગો યુગોથી સાધના કરે છે. શ્યામા તેરે ચરણ કી રજ ધૂલ મિલ જાય તો કર્મો તો મારો કો તકદીર બદલ જાય. એ મન બડા ચંચલ है मैं कैसे तेरा भजन करूं, बार बार उसे समझाया पर ये समझ न पाए. श्यामा तेरे चरण की रज धूल मिल जाए तो कर्मो को मारो को तकदीर बदल જાય. પછી એક રજ મેળવવા હાટું થઈ. પણ હાથીની વાલપા એક એની આંખ ઝીણી છે, બરાબર જોજો, નકર એને ગોળા જેવી આંખ દેવી પડે શરીર પ્રમાણે. આંખ તો ઝીણી છે. હાથી હેઠે જોઈને હાલે કે મારા પગની હેઠે કોઈ કીડી કસરાય ન જાય. આપણી ઉપર પગ પડ્યો ને તો આપણે મરી જાય, પણ હાથીનો પગલું કીડી ઉપર પડે ને તો કીડી ન મરે. કારણ કે હાથીના પગની માલપા પોલાણ હોય, એમાં હો કીડીયું આંટા મારતી હોય, ઘર કરીને રહેતી હોય કીડી. એની ખરીયુંના જે પોલાણ છે એ પોલાણની માલપા કીડીયું રહેતી હોય. બહુ નવધા ભક્તિ છે, એટલે એની પૂજા. એટલે પેલા યુગની માલપા ગણપતિને બેહારા કોટવાળ તરીકે. ગણના નાયક છે, સદગુણ છે. તમે ભગવાનની ભક્તિ કરો, તમે બીજ કે પૂનમ કે 11 કે તમે કોઈ પણ વ્રત કરો, અને વ્રત કર્યા પછી જો તમારામાં સદગુણ ન આવે તો વ્રત કરવાની જરૂર નથી. આનો અર્થ એ થાય. આપણે ભલે 11 લીધી હોય કે પૂનમ લીધી હોય અને આપણે 12 મહિના સુધી એકાદશી કરતા હોય, 12 મહિના સુધી 12 બીજું કરીએ, બીજું ભરવા જાય ને ગમે એટલા ઘઉંના ચોખાના હાથિયા કરીએ, પણ માલપાથી કાળે પણ ન જાય તો આ કરવાની શું જરૂર? તો આમ તેમ તો ચોખા બગાડે, હાથિયા ઉડાડી. તો એ કરતા ઘરે દાળ ભાત કરીને ઘરના ખવડાય ને તો બીજ હારી ઉજવે. હા, આ ચોખાનો હાથિયો કરવો એ કરતા ઓલા દેને ઉકાને. ખોટી વાત છે હે ભાઈ. જ્યાં સુધી આપણામાં સદગુણ ન આવે પ્રહલાદ રાજાના વખતમાં ગુણ પ્રહલાદની પાસે હતા. સોનાના સિંહાસન પર ભગવાનને બેહાર્યા. પ્રહલાદ પૂજા લાવ્યા, રાણી રત્નાવલી થાળ લાવ્યા.
અને એની ભક્તિના પ્રતાપથી 5 કરોડ જીવ તર્યા ભવસાગર. 5 કરોડ બહુ બહુ સમજવા જેવી વાત છે. 5 કરોડ એટલે 5 તત્વ થાય. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. 5 તત્વ. તમે જુઓ એક એક પાયા ઉપર 5, 7, 9, 12. બહુ બહુ આધ્યાત્મિક કથા છે આમાં, બહુ તત્વજ્ઞાનની કથા છે. 5 એટલે 5 તત્વ થાય. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરચિત યહ અધમ શરીર. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા. પંચરચિત યહ અધમ શરીરા. પંચરચિત યહ અધમ શરીરા. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા. ક્ષિતિ જલ પાવક ગગન શરીરા. પંચરચિત યહ અધમ શરીરા. પંચરચિત યહ અધમ શરીરા. તો 5 કરોડ જીવ તર્યા છે. પ્રહલાદે જે લીટો પાડ્યો છે, પ્રહલાદે જે રસ્તો બતાવ્યો, પ્રહલાદે જે ધારો છે, એ ધારે 5 કરોડ હાલ્યા. આપણા વડીલોએ, આપણા મહાપુરુષોએ, આપણા ધર્મ આચાર્યોએ, આપણા સંતોએ જે રસ્તા આપ્યા છે, એ રસ્તે રસ્તે હાલે, સુખી થાય. રસ્તો ચૂકી જાય તો આપણે દુઃખી થાય. 5 કરોડ જીવ તર્યા છે ભવસાગર. સતયુગની માલિકા. એટલે જ મેઘ ધારવો કહે છે કે સોના કેરા આ કલશ થાય કા. સોના કેરા કા. સોના કેરા કલશ થાય કા. સોના કેરા કા. સોનાના સિંહાસન કળશ ખાતા. સોના કેરા પાત ધણીના. સોના કેરા પાત. સોનાના સિંહાસન બેઠા મારા નટલંગરા. સોનાના સિંહાસન બેઠા મારા નટલંગરા. કોણ રાય ને પંડિત હતા ને કોણ હતા કોટવાલ એના. કોણ હતા કોટવાલ. કોણ લાવે ગુરુની પૂજા. કોણ લાવે. કોણ લાવે ગુરુની પૂજા. કોણ લાવે આદિનાથ તેથી પંડિત હતા ને ગણપતિ કોટવાલ એના. ગણપતિ કોટવાલ. પ્રહલાદ લાવે ગુરુની પૂજા. નાગની લાવે. પ્રહલાદ લાવે
વિરાજિત થયા. પ્રહલાદે પૂજા કરી. સતયુગની વાલપા અલખ ધણી સનાતન ધર્મ, વૈદિક ધર્મ, જે મૂળ ધર્મ છે એના પાટ માંડ્યા. જતી અને સતીએ હાથીને દોરીને અલખના દરબારે લાવ્યા. હાથીને વધેરો તો સંતોના મહાત્માઓ બતાવે છે અહિંસા પરમો ધર્મ. ધર્મનું પહેલું પગથિયું છે, ધર્મની વ્યાખ્યામાં પહેલું પગથિયું છે કે જે ધર્મની માલપા હિંસા થતી હોય એ ધર્મ નથી કહેવાતો. અહિંસા પરમો ધર્મ. જીવ હિંસા નિષેધ છે આપણા શાસ્ત્રોમાં. કોઈ પણ દેવી દેવતાની પાસે બલિ ચડે એ નિષેધ છે. તો હાથીને દોરીને લાવ્યા. વેંધ્યો વેંધ્યો એમ કહે છે, હાથીને માર્યો માર્યો. તો આનો તાત્વિક અર્થ એ થાય, હાથી એટલે અહંકાર થાય, અભિમાન. અને જેનું અભિમાન મરી જાય એ અલખના અંજવાળે બેહીએ કે હુંકારો નીકળી જાય મારા પણ. એ પછી કરમ ધરમ બધા એના થાશે, ફક્ત હું પણ વચ્ચેથી નીકળી જાય. હું પણ જે છે એ વયું જાય. પછી આપણું કાંઈ ન રહે. કરમ એના, ધર્મ એના. પછી તો એ બધું એનું થઈ જાય. કોનું? હરિગુરુ સંતનું. જ્યાં સુધી હું કહું, હું કર્યું, મેં કર્યું, હું કરું ત્યાં સુધી નહીં. એ પછી કરમ ધરમ બધા એના થશે. લાલ બાપુ, ગુરુલાલ ગેવી. એ પછી કરમ ધરમ બધા એના થશે, ફક્ત હું પણ વચ્ચેથી નીકળી જાય. જે હું છે એ જ હાથી છે. એ બની નિરાધાર પોકાર તું પાડી તો જો. એ બની નિરાધાર પોકાર તું પાડી તો જો. મનવા સાયર લહેરોની જેમ લહેરાય તો જો. દરિયાના મોજા જેમ છે, મોજાની જેમ તું લહેરાય તો જો એકવાર. એ વીરા વાયુ વીંજણલા જેમ વીંજાય તો જો. એ વીરા વાયુ વીંજણલા જેમ તું વીંજાય તો જો. મનવા સાયર લહેરોની જેમ લહેરાય. સાગરના જેમ મોજા ઉછળે એમ ઉછળી તો જો, એની જેમ લહેરાય તો જો. હું પણ નીકળી જાય, અહંકાર નષ્ટ પામે. જેની પ્રાર્થના પ્રહલાદ જેવી હોય એનો અહંકાર નીકળી જાય. પહેલો પાયો શ્રદ્ધાનો, પહેલો પાયો પ્રાર્થનાનો. અને પહેલા પાયા ઉપરથી આગળ વધો. 5 તત્વની અંદર રહેલા 5 કરોડ જીવાત્મા, એ 5 કરોડ એટલે 5 તત્વની અંદર રહેલું જે જીવ છે એ તત્વને જે જાણી જાય એટલે તરત આગળ પાછું પગલું ભરવાનું. અને તરત બીજો પાયો આવે પુરુષાર્થનો, પરમાર્થનો. હાલતા રહેવું, ઊભા ન રહેવું, અટકી ન જવું. 2 માળા કરી, 3 માળા કરી, 5 બીજ કરી, 4 બીજ કરી, 5 11 કરી. દેવ દર્શને જે એવાનું કામ ન થયું એટલે આપણે મૂકી દીધું. નહીં, સતત ચાલુ રાખો. સતત, આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરસો. બાકી જેની યાત્રા ચાલુ રહે એ પંથ સુધી પોગી જાય. જે સતત હાલતો રહે, કઈ ઊભો ન રહી જાય. હા, થોડી વાર વિશ્રામ કરવા માટે, પોરો ખાવા માટે, થાકડો ખાવા માટે ઊભો રહે. પણ મૂળ જે આપણો મુકામ છે એ મુકામ તરફ ડગલા આગળ વધે. એ આમાં ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ હાલજો. આમાં ધીરે સંતો ભાઈ કલિયુગ
ધીરે મજરા મજરા, ઉતાવળા નહીં. ઉતાવળા થવા જાય તો અતરાઈ જાય. ભાવતી વસ્તુ હોય અને ધીરે ધીરે ખવાય, એકદમ ખાવા જાય તો અતરાઈ જાય. ચાવી ચાવી એમને ગળસવા ન મંડાય. આપણી દેહાની પાસે ઝાપટી નો લેવાય, પણ એને ધીરે ધીરે સાવીને ખવાય. પછી ડાગળા જેમ આપણે દેહાંતની ગામડાની ભાષા એમ ન ગળસાય, ધીરે ધીરે ગળસવું હોય તો ધીરે ધીરે ખાવું. પુરુષાર્થ ચાલુ રાખો. ભલે વિપત્તિ પડે, ભલે દુઃખ પડે, ભલે હરિચંદ્ર જેમ બેસાવવું પડે, પણ તમારી સાધના, તમારો જે તમને સદગુરુએ જે પંથ બતાવેલો છે એ પંથ ઉપર ધીરે ધીરે હાલ્યા રહો. અટકવું નહીં, નિરાશ ન થવું કે અમારાથી હવે કાંઈ ન થાય, હવે ના. અને બરાબર ધ્યાન દેજો, તમારી સાધના જ્યારે પરિપક્વ થવાની હોય એ વખતે જ તમને આવો વિચાર આવશે. તમે થાકી જાઓ, કંટાળી જાઓ કે અમે બહુ બીજું કરીએ, અમે બહુ 11 કરીએ, અમે બહુ પૂજા કરીએ, અમે બહુ સંતોને માન્યા, બહુ સંતોના 3 સેવા, બહુ ગુરુને માન્યા, પણ અમારું કાંઈ થયું નહીં. અને થવાનું હોય તારે જ આવો વિચાર આવશે. સમજી લેવાનું કે થવાની તૈયારી. ટકી રહેવું એમાં. મારી નાખવા સુધીના મીરાની માથે એ થઈ, નરસૈયા માથે એ થયું. મીરાને ઝેર દીધા, ભગવાન મળવાનું હતું ને ઝેર દીધું. તમારી નજીકનો માણસ પરમાત્માની સુધી પહોંચવાની તૈયારી હશે ને તમારા ભીતરની મારી ખળભળાટ ચાલુ થાય. જેસલ સતી તોરલ જાડેજા જ્યારે આ ઘટના ઘટી ત્યારે જાડેજો આજ કહે મારો રુદિયો રોવે, મારી પર ખળભળાટ ચાલુ થયો. જાડે પરમાત્માનો મુકામ આમ હુકમ આવી ગયો કે મારે હવે નિર્વાણ પદ લેવું. સતી તોરલ કહે જાડેજા એમ ન જવાય. મારી પર ખળભળાટ થયો. સાધનાને બંધ ન કરો, સતત ચાલુ રાખો. હરિચંદ્ર મહારાજ એટલા જ માટે બીજો પાયો છે, વચનનો પાયો છે. બીજો વાણીની શુદ્ધતા છે. જેની વાણી શુદ્ધ ન થઈ, વાણીનો જેનો પડઘો ન પડે, જેના શબ્દની અસર ન થાય, બાર પ્રકારની શુદ્ધિ છે. એમાં ચોથા પ્રકારની શુદ્ધિ છે વાણી શુદ્ધ, વચન શુદ્ધ. અને શુદ્ધ થઈ ગયેલી વાણી, શબ્દ જેનો નાભીમાંથી ગોળો છૂટી ગયો અને ઈ બાણ કોકને લાગી જાય, એનો બેડો પાર થઈ જાય. વાણીનો ગોળો છૂટે. વાણી ત્રિગુણાત્મક ભરી હોય, વાણી રજોગુણી હોય, વાણી તમોગુણી હોય. કોઈની વાણી તમોગુણી હોય, કોઈની વાણી રજોગુણી હોય, કોઈની વાણી ત્રિગુણાત્મક ભરેલી વાણી હોય, કોઈની જ્ઞાન વાણી હોય, કોઈની પરાવાણી હોય, કોઈની પશ્ચંતી વાણી હોય, કોઈની મધ્યમાં હોય, કોઈની વેખરી હોય. કઈ વાણી કારે બોલાય એ અમુકને જ ખબર હોય. બધી જગ્યાએ કોઈ એક હરખી વાણી નથી વપરાતી. જ્યાં મરસ્યા ગાવાનો હોય ને મરસ્યા ગવાય, અને જ્યાં શ્લોક ગાવાનો હોય ને શ્લોક ગવાય. પછી કોક મરી ગયેલું હોય ને શ્લોક ન ગવાય, ના તો એ પછી મોં વાળવું જ પડે ઘૂંઘટો તાણી. કારણ કે નિયમ શોક વાણી હલબલાવી નાખે માણસ. આપણા દેહાંતની માલ પર કોઈ ગુજરી જાય, જ્યારે મોં વાળે તો આપણી આંખોના ખૂણા ભીના થઈ જાય. ન રોવું હોય તો રોવાઈ જાય, કારણ કે એ શોક વાણી છે. એના ભીતરમાંથી નીકળેલું છે એ દર્દ છે. એ દર્દની જે વાણી અને શોક વાણી એ વાણી કોઈ શાસ્ત્રોમાં નથી, એ લોકવાણી છે આપણી. અને લોકવાણી અસર કરે આપણી ઉપર. આપણે વેદાંતમાં નથી જવું. વેદાંતમાં તમે આપણે જાય તો કદાચ વેદાંતની વાણી
મહાન છે, સંસ્કૃતના ભગવાનને હાજર કરે એવી વાણી, દિવ્ય વાણી, દેવ વાણી. પણ એ વાણી સમજે કેટલા? અર્થનો અનર્થ થાય. પણ લોકવાણી તો બધા સમજીએ કે આ લોકવાણીની કથા બધા ભણેલો સમજીએ કે ન ભણે સમજીએ કે. આપણી દેહાંતની ભાષા, તળપદી ભાષા. આમાં મજા આવે, આમાં ભણેલો હોય એને મજા આવે, આમાં અભણ હોય એને મજા આવે, આમાં ભણેલો ન અભણ વૈશ્લાવડનો હોય એને મજા આવે, આમાં ગાંડા નહીં મજા આવે, ડાયા નહીં, આમાં હાજા ગાંડા નહીં મજા આવે. કારણ કે આ વાણી જ રીતની, આ બધાને મજા આવે. કોઈની વાણી ત્રિગુણાત્મક ભરી હોય, કોઈની તમોગુણી, રજોગુણી. જેની વાણી શુદ્ધ થઈ જાય, મન શુદ્ધ થાય, તન શુદ્ધ થાય, ધન શુદ્ધ થાય ને પછી વાણી શુદ્ધ થાય. અને વાણી જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી શબ્દની અસર થતી નથી. જેને વચન કહે, જેને વાયક કહે, જેને શબ્દ કહે. અભી બોલા અભી ફોક નહીં, બીજો પાયો છે વચનનો. પુરુષાર્થ ચાલુ રાખે તો એની વાણી શુદ્ધ થાય. ટુકડામાંથી ટુકડો, 5 માંથી 2, 2 માંથી 1. હરિચંદ્રની માથે એટલી બધી વિપત્તિ પડી, પણ હરિચંદ્ર મહારાજે પુરુષાર્થ ચાલુ રાખ્યો. વેચાઈ ગયા એક રૂખીના ઘરે, બેહી ન રહ્યા. હિંમત હારી ન જવાય. આપણી પાસે કાંઈ હોય કે ન હોય, પરમાત્માએ આપ્યું હોય તોય ભલે, ન આપ્યું હોય તોય હિંમત ન હારવી. એટલા માટે આ બીજો પાયો છે. આજ નહીં તો કાલ, પ્રારબ્ધમાં હશે તો આપશે ને પ્રારબ્ધમાં નહીં હોય તો નહીં આપે. તેમ ગમે એટલા ઉધામાં કરો તોય પણ પુરુષાર્થ ચાલુ રાખવો પડે. હવે અમારાથી કાંઈ થાય ને, અમે એટલું કર્યું ને હવે અમને ક્યાંય ભરોસો નથી, એટલે કાંઈક તો રાખવો જ જોઈએ ગમે એની માથે. અને એ ભરોસો જ કામ કરશે પુરુષાર્થ ચાલુ રાખે તો. અને મેં પહેલા કહ્યું, તમે પોગવાની તૈયારી હશો ને આવા વિચાર. તમે ચોટીલાનો ડુંગરો ચડો અને આબુનો ડુંગરો ચડો અને 15 પગથિયા 20 પગથિયા હોય ને પછી થાક લાગે. પહેલા તો સડી જાય. જેમ નજીક આવો એમ ગોટલા સડે. હવે નહીં હલાય, હવે નહીં હલાય, હવે નહીં હલાય. કોક બાવડા થોભવા પડે. નહીં તો 20 ગાવ માથેથી નીકળ્યા હોય, પગની માલપા ફરફોલા પડી ગયા હોય, આમ લોહી નીકળતા હોય, પણ ચામુંડાની દેરી માતાજીની આમ નજીક દેખાય ને થાક લાગે, ન હલાય. કારણ કે નજીક આવ્યું ને એમ તમે સાધના કરતા કરતા આગળ વધો અને પરમાત્માનો આપણો મુકામ નજીક આવે ત્યાં આપણને થાક લાગે, કંટાળો આવે. ક્યાં કરતા ન કર્યું તો સારું હતું, 12 વર્ષ સુધી કર્યું, કાંઈ ન મળ્યું. હરિચંદ્ર મહારાજ કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર વેચાણા. તમને બધાને ખબર છે, પ્રસિદ્ધ કથા. એક વચન હાટું થઈ, એક વેણ હાટું થઈ. અને વેણ કોઈ દી બદલાતો નથી. બોલાઈ ગયું પછી કોઈ દી ફરાતું નથી. આપણે જેને વચન કહે, વચનનો મહિમા આગળ બતાવીશું. આમાં બતાવે છે રામદેવજી મહારાજ. અને કહે છે કે હરિચંદ્ર મહારાજ મણિકર્ણિકાના ઘાટ ઉપર વેચાણા. એક રૂખીના ઘરે સમય જાતા પુત્ર રોહિતને સર્પદંશ થાય અને જ્યારે તારામતી દીકરાને લઈ અને શમશાનની માલપા સર્પદંશ અગ્નિદાહ દેવા માટે આવે. હરિચંદ્ર મહારાજ અને તારામતીનો મેળાપ થાય. અવાજ ઉપરથી, પગરવ ઉપરથી, પગલા ઉપરથી સતી નારી ઓળખી ગયા છે કે આ મારો ધણી છે, આ હરિચંદ્ર છે, અયોધ્યાનો મહારાજ.